તો જૂનાગઢ જિલ્લાના ભેંસાણ ચોકડી નજીક આવેલી કેમિકલ ફેક્ટરી સામે પ્રદૂષણ અને પર્યાવરણ નુકસાનના ગંભીર આક્ષેપો સાથે સ્થાનિકોમાં રોષ વધી રહ્યો છે। ત્યારે આસપાસના સરગવાડા, સાબલપુર, દોલતપરા અને સુખપુર ગામોના ખેડૂતોનો આરોપ છે કે ફેક્ટરીમાંથી નીકળતા કેમિકલના કારણે હવા પ્રદૂષિત બની રહી છે। તો ખેતરોની જમીન પણ બગડી રહી છે અને બોરમાં લાલ રંગનું કેમિકલયુક્ત પાણી આવી રહ્યું છે। તો કેમિકલ વેસ્ટને કારણે જમીન અને પાણી બંને પ્રભાવિત થતાં ખેડૂતોને ભારે નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે। ત્યારે અનેક રજૂઆતો છતાં રાજકીય દબાણને કારણે કાર્યવાહી ન થતી હોવાના આક્ષેપો કરવામાં આવે છે। ત્યારે ભાવેશ વેકરિયાએ ફેક્ટરી તાત્કાલિક બંધ કરવાની માંગ ઉઠાવી છે। આ મુદ્દે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયોએ આ મામલાને વધુ ગરમાવ્યો છે। અને આજુબાજુના લગભગ 5 થી 6 ગામના જમીનોનું પાણી લાલ થઈ ગયું છે। એમાં ખાસ કરીને સરગવાડા, સાબલપુર, દોલતપરા, સુખપુર આ બધી જમીનોની અંદરનું પાણી લાલ પાણી બહાર આવી રહ્યું છે। દાર કરીએ છીએ ત્યારે એટલે કે ભૂગર્ભના જળ પણ બગડી ગયા છે 5 થી 6 ગામના। સાથે સાથે આનું જે વેસ્ટ નીકળે છે એટલે સોલિડ કચરો એ પણ ક્યાંક ને ક્યાંક રોડ ઉપર નદી નાળામાં કે ઠલવી દેવામાં આવે છે, જેના કારણે જમીન પણ બંજર બની રહી છે। ખેડૂતો ખૂબ ચિંતામાં છે। ખેડૂતોએ ઘણા બધા આગેવાનોને આ પ્રકારની વાત કરી, પણ ક્યાંક ને ક્યાંક કોઈ રાજકીય દબાણના કારણે ખબર નથી પડતી કે આ ફેક્ટરીને કેમ કોઈ બંધ છે। ખેડૂતો દ્વારા અમને રજૂઆત કરી, મને વ્યક્તિગત ખેડૂતો મળવા આવ્યા કે આ કેમિકલ ફેક્ટરીના કારણે અમારી જમીનો બગડી ગઈ છે, પાણીના તળ બગડી ગયા છે અને કેમિકલ ફેક્ટરીના માલિકો એનું કેમિકલવાળું જે પાણી છે, જે ઝેર છે કે જે પીવાથી માણસ મરી શકે છે, મરી જાય છે, એ પાણીનો બોરવેલ એટલે કે બોર કરી કેમિકલ બધું બોરમાં ઉતારે છે અને આજુબાજુના 5 ગામની જમીનો, 5 ગામનો પાણીના તળો બગડી ગયા છે। આપ જોઈ શકો છો આજે પણ અત્યારે ફેક્ટરી ચાલુ છે। આ બરાબર ભેંસાણ ચોકડીએ આ ગ્રીનલેન્ડ હોટલ છે જે ત્યાં આ ફેક્ટરી ધમધમે છે। ભેંસાણ ચોકડી એટલે કે પોલીસ સ્ટેશનની બિલકુલ પાછળના ભાગમાં આપ જોઈ શકો છો। હું આદરણીય કલેક્ટરશ્રી, કમિશનરશ્રીને નિવેદન કરું છું, કારણ કે આ કોર્પોરેશનની હદમાં આવતી ફેક્ટરી છે। આદરણીય કમિશનરશ્રીને વહેલી તકે આ ફેક્ટરી બંધ કરવા માટે હું આગ્રહભર વિનંતી કરું છું, કારણ કે મારા ખેડૂતો, જૂનાગઢની જનતાનું તળ ખરાબ થઈ રહ્યું છે, પવિત્ર ગિરનારનું તળ ખરાબ થઈ રહ્યું છે।